હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક સરસ મજાના વ્લોગમાં. તો અત્યારે પણ થઈ ગયા છીએ તૈયાર. જો ભાઈ ડ્રેસ સાદો કોટનનો પહેરી લીધો છે સરસ એવો, અને આપણે કાંઈ કોઈ ફેનફતુર કરવા નથી જ રહી, એકદમ સિમ્પલ એવા થઈ ગયા છે કેમ કે બહુ જ ગરમી છે. અને આજ તો અહીંયા લાઇટ 7 વાગ્યાની જતી રહી છે, તો એમને રેડી થઈ ગયા, થોડો થોડો પવન આવે એમાં. અને મમ્મી ને ફઈએ અહીંયા બેઠા છે. જો મમ્મી તૈયાર થઈને બેઠા છે, ફઈએ બેઠા છે મમ્મીના ફઈના ઘરે અમે અત્યારે છીએ. અને અહીંયા એમ લાગે કે જાણે અમે અમારા ઘરે જ આવ્યા છીએ, જાતે બધું ખાવું પીવું રહેવું બધું એવી જ રીતે. અને અત્યારે 9 વાગ્યાના શિંગાર દર્શન છે ને 8:45 થઈ ગયા છે, તો ચલો આપણે ફટાફટ ફઈના ઘરે જઈએ એટલે 9 વાગ્યાના શિંગાર દર્શન આપણે થઈ જાય. અને પછી ત્યાંથી આપણે ત્યાં શાંતિથી બેસશું, કીર્તન ને એવું સાંભળશું, તમને વિડીયો બતાવશું. સવારમાં અત્યારે કીર્તન ચાલુ થઈ ગયા છે અને અમે લોકો લગભગ અડધી કલાકથી અહીંયા બેઠા છીએ. હજી શિંગાર દર્શન ત્યાં નથી એટલે સાઈડમાં આવી બેઠા. પહેલાં અહીં વચ્ચે બેઠા હતા ને તો બહુ ગરમી લાગતી હતી, એટલે હવે આ બાજુ આવીને બેસી ગયા. જો આ નીવભાઈ છે ને, ગાડી બધું લઈને આવવાનું હારે, અને કોઈ પાસે જવાનું નહીં. સામું જોયે પણ જાય નહીં. જો 2 દિવસથી એને છે ને જીપ સિવાય ગઈ સાવ. હમણાં તોફાન ચાલુ થઈ જાય છે ભાઈના. જો આ નીવુભાઈ એટલી જીદ કરે ને, અત્યારે વેફર બિસ્કિટ ખાવા બેસી ગયા છે અહીંયા, અને અમે બધા સોડા પીવા આવ્યા છે, બરાબર. અને અત્યારે આ કૃષ્ણા દીદીના ખર્ચો છે, માધવભાઈનો બર્થડે છે ને એટલે સોડા ના એ તો નીકળી ગયા રાતે. હા, એને આજ ચાલુ દિવસ છે ને એટલે જો ભાઈ સોડાવાળી છે તો બધા સોડા પીવા બેસી ગયા છે. આજો જો આ બર્થડે બોય એકલા ચોકલેટ ખાઈશ. એ બર્થડે બોય મને દે ચોકલેટ. પણ કોઈને નહીં દેજો, કાગળ ખાશે પણ કોઈને દેશે નહીં. એ બર્થડે બોય એ માધુ મને ચોકલેટ લાય મને દે. જો ના પાડી દીધી. ચોકલેટ ખવડાવાય બર્થડે ના દિવસે બધાને. તે ખવડાવી ચોકલેટ? હે નહીં તો ખવડાવી લાવો, આપો. હા તો પાડશે જ નહીં મારો બેટો. હા માધુડું આખો ભરાઈ રહ્યો. માધવ તું આમ જો, લાઈ ફોટો પાડી લઉં તારો એક. પાડું ને ફોટો એક. એ માધુ ફોટો પાડું ને એક તારો. જો 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 લાઈ મને દઈ દે. તો જો ભાઈ છોકરાઓ અહીંયા મોબાઈલ લઈને બેસી ગયા છે, અને બાકી બધાય વાતો કરે છે. બા છે, ફઈ છે, કાજલભાઈ છે, દીદી છે, મમ્મી છે, આ મમ્મી છે, બરાબર. બધા અહીંયા બેસી ગયા છે, અને ધીમે ધીમે હવે ઘરેથી બધા અહીંયા આવે છે કે હોલ ઉપર બધા કીર્તન કરવાના છે, બાકી બધું કામ અહીંયા થવાનું છે. એટલે હવે અહીંયા બધા આવી જશે. જો ધીરે ધીરે બધા સીડી ચડવાનું ચાલુ કર્યું છે. તો ગઈકાલે તમારી બધાની કમેન્ટ આવી હતી કે મનોરથ એટલે શું અને આ શું કામ કરવામાં આવે છે. હવે મનોરથ એટલે કે ભગવાનનું આગમન
ભગવાનને તેડા કરે એટલે આગલે દિવસે એના સામૈયા કરે, ભગવાનને બોલાવે, બધા આપણા સગાવાલાને બોલાવે અને આપણું જે કોઈ પણ મરણ થઈ ગયું હોય અથવા કોઈ ખુશીથી પણ મનોરથ કરતું હોય છે અને ઘણી જગ્યાએ મરણ થઈ ગયું હોય એના કારણે પછી છેલ્લે એનો ઉત્સવ કરે છે અને એનો વ્રજમાં વાસ કરાવે છે. એના માટે મનોરથ કરવામાં આવે છે. તો અહીંયા પણ મારા ફઈનો છોકરો એટલે કે મારો ભાઈ મારાથી 8-9 મહિને નાનો હતો અને એ ડેન્ગ્યુમાં ઓફ થઈ ગયો એટલે કે 18 વર્ષની ઉંમરે એ ઓફ થઈ ગયો અને છેલ્લા 7.5 વર્ષ થઈ ગયા અને અત્યારે આપણે કહીએ ને કે જ્યારે આપણા નસીબમાં હોય અને જ્યારે મોકો મળે, જ્યારે અંજળ હોય ત્યારે એનું કામ થાય. તો આ એનું મનોરથનું કામ અહીંયા થાય છે અને આ મનોરથ કર્યા પછી કહે છે કે જે મરણ પામેલ વ્યક્તિ છે જે એનો વ્રજમાં વાસ થાય છે પછી એની પાછળ આપણે પછી રોવાય નહીં કેમ કે એને કહીએ ને વ્રજમાં વાસ મળી ગયો છે પછી એનો રોઈને એને આત્માને એને દુઃખી કરાય નહીં. તો અહીંયા બધા બસ એટલા માટે જ બધા ભેગા થયા છે અને આ મનોરથની પ્રસંગ આપણે કર્યો છે. મનોરથમાં ભગવાનના તેડા કરવાના જે આગલા દિવસે આપણે સામૈયા કર્યા એ ભગવાનનું આગમન કર્યું, આપણે એના સામૈયા કર્યા. બીજે દિવસે સવારમાં કેસરી સ્નાન કરવાનું, કેસરી સ્નાન થઈ જાય એટલે એને ભગવાનનો શૃંગાર કરવાનો, શૃંગારના દર્શન બધાએ કર્યા. તમે પણ વિડીયોમાં શૃંગારના દર્શન કર્યા અને હવે આપણે યમુનાજી વાટવાની અહીંયા થાય છે. યમુનાજી વટાય એટલે પહેલાં તો ફઈના અને ફુવાના હાથમાં જે કળશ તમને દેખાય છે એમાં યમુનાજી છે, જે યમુના નદીનું જે પાણી કહીએ, જળ કહીએ, એ યમુનાજી જેની અમે પૂજા કરીએ છીએ એટલા માટે અમે યમુનાજીની અંદર નાહવાનું નથી કરતા અને એના ઉપર અમે પગ પણ નથી મૂકતા એટલા માટે અમે યમુનાજીનું યમુના પાન કરતા હોઈએ છીએ. તો અહીંયા યમુનાષ્ટક બોલાય છે, યમુનાષ્ટક બોલાયા પછી આરતી બોલાય છે અને બધા જ બેઠેલા બધા જ મહેમાનોને યમુના પાન કરાવવામાં આવે છે.
યમનાપાન કર્યા પછી માળા બાંધવાનું અને તેલ તિલક કરવાનું હોય છે. તો પહેલાં ઘરધણી છે એ બધા જેમને અમારી માળા વૈષ્ણવ સમાજની માળા બાંધેલી હોય એમને બધા એને કંઠી પહેરાવશે અને કંઠી પહેરાવ્યા પછી હાથમાં સુગંધિત તેલ આપે, એકાબીજાને જેગોપાલ કરીને તેલ તિલક કરવાનું અને છેલ્લે બધાને તિલક કરે છે એમ. તો એ રીતની કંઈક અહીંયા બધી વ્યવસ્થા હોય છે. તો અહીંયા ફઈ છે એ બધાને માળા બાંધે છે અને ઉપરણા જે આ તમે કેસરી કલરના જોવો છો એને ઉપરણા કહેવાય. એ શરૂઆતમાં જ ગઈકાલે જ બધાને પહેરાવી દીધા હતા. એ પણ મનોરથ કરતા જે હોય ઘરધણી હોય એ જ આ બધું કરતા હોય છે. તો અહીંયા સાથે સાથે જે પણ મહેમાન આવ્યા છે એમને ફૂલડે વધાવે પણ છે. તો અહીંયા અમારી રિદ્ધિબેન પણ ફૂલડે વધાવવા બધા એને આવ્યા છે અને એને કહીએ ને કે તું ફરી વાર કર, આપણે વિડીયો શોટ લઈ લઈએ. તો મસ્ત એવો પોઝ આપીને સરસ એવો આપણે વિડીયો પણ લઈ લીધો. હાલો રાસ કરો અને નીચે બીજા વૈષ્ણવોને પસંદના બધા
જો આ બધાય છે ને હવે છેલ્લે છેલ્લે ફોટા પાડે પરસેવાવાળા મોઢા થઈ ગયા છે ને હવે કે ફોટા પાડવા જો છે આ બધાય મારા ફઈ વચ્ચે બા અને મમ્મી ને બધા છે જો હવે આ ફોટા પાડી દઉં બધા સ્ટેચ્યુ બની ગયા છે તો જો આ ફઈ છે ને એ બધા એના ફ્રેન્ડ ગ્રુપ છે બહુ મોટું ગ્રુપ છે આ લોકોનું અને બધાય છે ને બધા ધુળસિયાથી સ્પેશિયલ આવ્યા છે મનોરથમાં તો બધાય છે રહેલો કરી દો આજનો આ દિવસ એકદમ ઇમોશનલ રહ્યો અને ખૂબ સુંદર પણ રહ્યો સાથે એક પ્રકારની ખુશી પણ હતી કે અમારું જે કાર્ય કરવાની બધાની ઈચ્છા હતી એ કાર્ય સંપૂર્ણ રીતે સરસ રીતે થઈ ગયું છે સાથે છેલ્લે રાસ લઈએ અને જે રજમાં વાસ કરાવીએ આપણે ઉમંગભાઈને અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર ગુડ નાઇટ જય ગોપાલ